કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે રિલેશન, સંબંધ એક એવી વસ્તુ છે જે વ્યક્તિ પોતાની જાતે બનાવે છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. હજુ જે સુવિચાર છે તેનો વિષય છે સંબંધ, રિલેશનશિપ, રિશ્તા. એક સંબંધ બનાવવો તે ફક્ત એક વ્યક્તિના હાથની વાત નથી. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે ખૂબ જ સમજવામાં સરળ છે અને તેટલો જ મહત્વનો છે. આજના સમયની જે સૌથી મોટી જરૂરિયાત છે તો એ છે કે વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો સંબંધ. અહીંયા કોઈ લોહીના સંબંધની કે અન્ય કોઈ સંબંધની વાત નથી. અહીંયા એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો માનવતાના સંબંધની વાત છે. એટલે ક્યારેક જો આપણે પણ સંબંધ બાંધવાની શરૂઆત કરવી પડે ને તો તેના માટે કોઈ ઈગો રાખવાની જરૂર નથી. અભિમાનમાં આવીને, ઈગોમાં આવીને હું શા માટે શરૂઆત કરું એવું વિચારવાની કોઈ જરૂર નથી. જ્યાં લાગે છે કે આપણે આપણો માનવતાનો સંબંધ બીજા વ્યક્તિ સાથે બનાવી શકીએ છીએ અને એની શરૂઆત જો આપણે કરવી પડે તો ચોક્કસ જ કરવી જોઈએ. એમાં પીછેહટ નહીં કરવી જોઈએ. બસ મારા મિત્રો, આવી રીતે જ્યારે વ્યક્તિથી વ્યક્તિ જોડાય છે, એકબીજાને સમજે છે, એકબીજા સાથે વ્યવહાર કરે છે, ત્યારે જે સંબંધમાં પરિણમે છે. બસ મારા મિત્રો, આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે તેને આપણે હાથ ઉપર લઈએ અને જ્યાં જરૂર પડે ત્યાં આપણે સામેથી સંબંધ બનાવવાની શરૂઆત કરીએ. કારણ કે સંબંધ બનાવવાની શરૂઆત કરવી એ એક વ્યક્તિના હાથની વાત તો છે જ, પરંતુ જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ આપણા સંબંધમાં ના જોડાય ત્યાં સુધી તે પોતે પણ આપણને ના આવકારે ત્યાં સુધી સંબંધ બનતો નથી. એટલે મારા મિત્રો, આપણે આપણું જે કાર્ય છે તે કરવાનું છે. જ્યાં શરૂઆત કરવી પડે ત્યાં આપણે કરવી પડશે. અને જો કોઈ આપણને આવી રીતે પ્રસ્તાવ આપે સંબંધ બનાવવાનો, વ્યવહાર કરવાનો, કંઈ માનવતાના નિમિત્તે કંઈ કરવાનું થાય તો તેમાં આપણે પણ પીછેહટ નહીં કરવી જોઈએ. આપણે પણ આવકારી લેવું જોઈએ અને સંબંધમાં આગળ વધવું જોઈએ. બસ મારા મિત્રો, એટલા માટે જ અહીંયા લખાયું છે કે સંબંધ એ ફક્ત એક વ્યક્તિના હાથની વાત નથી. થેન્ક યુ.